તાપીના વ્યારામાં તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી થઈ છે। તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી। તાલુકા પંચાયતમાં સભા મળે તે પહેલા ડ્રામા થયો। કોંગ્રેસ સભ્યો પહોંચે તે પહેલા તમામને પોલીસે અટકાવ્યા હોવાનો આરોપ છે। પોલીસે કોંગ્રેસ સભ્યોને અટકાવતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો। 20 બેઠકમાંથી 13 કોંગ્રેસ અને 7 બેઠક ભાજપની છે। कांग्रेस सभ्यों ने पोलीसे अटकावता होવાનો आरोप છે કે कांग्रेस सभ्यों પોલીસે અટકાવ્યા। પોલીસે कांग्रेस સભ્યોને અટકાવતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો। ફોનલાઈન પર સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। જી નરેન્દ્ર, શું કંઈ મામલો અત્યારે સામે આવ્યો છે? કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખ એક તરફ જાહેર થઈ ચૂક્યા છે અને બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રોષ છે। जी ચોક્કસથી જણાવી દઉં કે આજરોજ જે વ્યારા તાલુકા પંચાયત છે, વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની 13 સીટો આવી છે અને બહુમતી હાસિલ થઈ ગઈ છે અને તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો મેળવી લીધો છે। આજની જ વાત કરીએ તો વ્યારા તાલુકાના 3 સભ્ય અરવિંદભાઈ ગામિત અને અન્ય સભ્યો તિબેટથી આવી રહ્યા હતા। તે દરમિયાન ગંગાધરા પાસે પોલીસ દ્વારા એમને અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો ગરમાયો હતો। ત્યારબાદ જે ડોક્ટર તુષાર ચૌધરી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ સમગ્ર મામલે જે પોલીસ ઉપર તુષાર ચૌધરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જેને લઈને આ સમગ્ર વાતાવરણ ગરમાયું હતું। હાલની વાત કરીએ તો હાલ જે 3 સભ્યો છે તે વ્યારા તાલુકા પંચાયતે આવી ચૂક્યા છે અને હાલ જે પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણીની કામગીરી હાલ ચાલી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે। તમારા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સભ્યો બહારથી આજે વ્યારા પહોંચી રહ્યા હતા ત્યારે નવસારી પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એમની ટીમે અમારા સભ્યોને પલસાણા પાસે રોક્યા હતા, જ્યાં એમનું કોઈ પણ જાતનું જ્યુરિડિક્શન છે નહીં। ત્યારબાદ ત્યાં ખોટી રીતે રોકી રાખીને પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવીને અમારા સભ્યોને અહીંયા ગેરબંધારણીય રીતે પૂછપરછના બહાને અહીંયા ગંગાધર આઉટપોસ્ટમાં રોકી રાખ્યા છે।